વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી અમદાવાદ આરટીઓને બમથી ઉડાવવાની ધમકી મળી। બમની ધમકી મળતા આરટીઓ ખાલી કરાવાયો છે। ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકોને પરત મોકલાયા છે। પોલીસ બીડીડીએસ ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તે સૌથી મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। આરટીઓને બમથી ઉડાવી દેવાની ધમકી મળતા ભય ફેલાયો છે। ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકોને પણ પરત મોકલવામાં આવ્યા છે। પોલીસ બીડીડીએસ ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી અમદાવાદ આરટીઓને બમથી ઉડાવવાની ધમકી મળી છે। બમથી ઉડાવવાની ધમકી મળતા જ આરટીઓને ખાલી કરાવાયું છે। ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકોને પરત મોકલાયા છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક આરટીઓ કચેરીથી લાઈવ જોડાયા છે। જી આયુષી, અમદાવાદ આરટીઓને બમથી ઉડાવવાની ધમકી મળી હોવાના સમાચાર મળી રહ્યા છે, શું છે વધુ વિગત? બિલકુલ ઉર્વિશા, જે રીતે ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ જે છે તે મળ્યા છે અને આ વખતે આ મેલ છે તે અમદાવાદ આરટીઓને પ્રાપ્ત થયો છે। અમદાવાદની સુભાષબ્રિજ આરટીઓની જે કચેરી છે તેને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે તે આપવામાં આવી છે। જોઈ શકાય છે કે અત્યારે આ ધમકીના ભાગરૂપે અત્યારે હાલ પોલીસની ટીમ છે તે અહીં આવી પહોંચી છે અને આખી આરટીઓની જે કચેરી છે તેને ખાલી કરાવવામાં આવી રહી છે। આરટીઓ ટ્રેક ટેસ્ટ માટે જે આવ્યા હતા લોકો તેમાં ત્યાં પણ ખાલી કરાવી દેવામાં આવ્યું છે। ટ્રેકને પણ ખાલી કરાવી દેવામાં આવ્યો છે। જે પોલીસની ટીમ છે અત્યારે અહીંયા આવી છે અને થોડીક જ વારમાં બીડીડીએસની ટીમ પણ અહીં આવી પહોંચશે અને આરટીઓ જે કચેરી છે તેની અંદર તપાસ કરવામાં આવશે। નીચેની તરફ પણ જોઈ શકાય છે કે જે લોકો આરટીઓની કામગીરી માટે આવી રહ્યા છે તેને પણ પરત મોકલવામાં આવી રહ્યા છે, કારણ કે જે રીતે આ વહેલી સવારે મેલ જે છે તે મળ્યો હતો। મેલ મળતાની સાથે જ જે ખાસ કરીને આરટીઓ અધિકારી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે અને અત્યારે જે આરટીઓ છે તેને બંધ કરાવવામાં આવ્યું છે અને ટ્રેક ટેસ્ટ પણ આજના દિવસે મોકૂફ રાખવામાં આવ્યો છે। મહત્વનું છે કે વારંવાર આ પ્રકારે ધમકીભર્યા મેલ છે તે મળી રહ્યા છે અને તેને લઈને સતર્કતાના ભાગરૂપે અત્યારે હાલ તપાસ છે તે સઘન કરવામાં આવી રહી છે। બીડીડીએસની ટીમ જે છે ટ્રેક જે તરફ છે ત્યાં પણ તપાસ કરી રહી છે અને જે આરટીઓની આખી જે મુખ્ય કચેરી આવેલી છે કે જે આરટીઓના તમામ કામકાજો જે જગ્યા પર થાય છે તે પણ ખાલી કરવામાં આવ્યા છે। એટલે કે આ ધમકીભર્યા મેલ્સ મળવાની આ જે સિલસિલો છે તે સતત યથાવત જોવા મળી રહ્યો છે। સ્કૂલ હોય કે પછી કોઈ પણ અન્ય સ્થળ હોય, આ પ્રકારે વારંવાર ધમકીભર્યા મેલ છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે આજે અમદાવાદ આરટીઓને પણ આવા જે સુભાષબ્રિજ આરટીઓ છે ત્યાં ધમકી ભર્યો જે મેલ છે તે મળ્યો છે અને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે તેનો મેલ મળતા જ તપાસ તે શરૂ કરવામાં આવી છે। જી આયુષી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે અમદાવાદ આરટીઓને બમથી ઉડાવવાની ધમકી મળતા જ ખળભળાટ મચી ગયો છે। ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકોને પણ પરત મોકલવામાં આવ્યા છે। સઘન ચેકિંગ હાથ ધરાયો છે। પોલીસ બીડીડીએસ ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। લોકોમાં પણ ભય ફેલાયો છે, કારણ કે અમદાવાદમાં આરટીઓને બમથી ઉડાવવાની ધમકી મળી હોવાના સમાચાર મળ્યા છે। બમની ધમકી મળતા જ આરટીઓને ખાલી કરવામાં આવી હોવાની પણ માહિતી। ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકોને પણ પરત મોકલવામાં આવ્યા છે। જોકે ધમકી મળતા લોકોમાં ભય ફેલાયો છે। પોલીસ બીડીડીએસ ડોગ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે। સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદમાં વધુ એક ધમકી મળી હોવાના સમાચાર। અમદાવાદ આરટીઓને બમથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો છે।